7:30 થઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ, બેક ટુ ધ ન્યૂ બ્લોગ. જય સમજ છે કે જય માતાજી. અત્યારે સવારમાં ઉઠી ગયો છે અને મોટો પ્રોબ્લેમ આવી ગયો છે. મોટર બળી ગઈ છે તો પાણીની સમસ્યા ઊભી થઈ ગઈ છે. તો પેલી ફાયરની પાણીમાં પાઇપ આવવાનું ચાલુ થઈ ગયું છે ને એ બંધ હતું. નીચે ડોલ લઈને ગયા હતા તો આમાં મળ્યા તો પાણી આવવા મળે છે પાઇપ ફાયરની પાણીમાં. હવે એનું કામકાજ ચાલે છે અત્યારે. ચલો ગાઈસ, ફટાફટ અત્યારે પાણી આવે તો નાહી લઈએ. એની પહેલાં આ ભાઈને સ્કૂલ મોકલવાનો છે અને પછી નાહી ધોઈ અને પછી જવાનું છે. અને આજે છે અમારે કેલ્વિન બ્રોને ત્યાં શ્રીમંત. થંબનેલમાં તમે જોઈ લીધો છે. ફૂલ એન્જોય કરવાનો છે. મિલતે પાણીના 3 સાલ ફેરા મારીને હવે જઈએ ઓફિસ. સોસાયટીમાં પાણી નથી આવતું, નાહી નથી આવતું. અમારે આજે જ પ્રોબ્લેમ હતો, ઘરે એ જ પ્રોબ્લેમ હતો, નાહે એ જ પ્રોબ્લેમ. પાણીનો પ્રશ્ન આજનો દિવસમાં વધારે છે. તો ગાઈસ ફાઇનલી મોટર ચાલુ થઈ ગઈ, પણ આ ટાંકો ખાલી કરે છે ને, ઓલો લીકેજ ટાંકો ખાલી થાય છે ને. સરસ. તો અત્યારે ટાઈમ ગયો 5:15 અને આપણે થઈ ગયા છીએ રેડી. ઓફિસે જસ્ટ વર્ક કમ્પ્લીટ કરી આવી નાહી તો મસ્ત ફ્રેશ થઈ ગયો. સવારે નાહ્યો હતો પણ થોડુંક ના હતો, કારણ કે પાણીનો પ્રશ્ન ને બા સોલ્વ થઈ ગયો છે. મસ્ત નાહી લીધું. અત્યારે હું પૂજાને અમે બધા જઈએ છીએ શ્રીમંતમાં, રુચિ અને કેલ્વિનને ત્યાં. આજે શ્રીમંતનું આયોજન છે તો બહુ મજા આવશે. તો મેડમ પણ આજે સાડી પહેરી છે, તમને બતાવું. અને યસ, ફૂલ એન્જોય કરશું બિકોઝ આખી બિલ્ડિંગ છે એટલે આનંદથી આનંદ, મોજ મોજ. અને ખૂબ ખૂબ અભિનંદન કેલ્વિન બ્રો અને રુચિને. હા ભાઈ, ઉઠે એની વાત છે, જલ્દી ઉઠી જાય તો સારું. ફાઇનલી ભાઈ આવી ગયા છે ને. મેડમ 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 ક્યાં જાઓ છો, કहाँ જા રહે હો, જલ્દી આવો જલ્દી. હા, નવું પહેર્યું. અમારા ભાઈ ઉઠીને આવી ગયેલા છે બ્લેન્કેટ સાથે. અને મેડમ ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન. કેમ છે, રેડી થઈ ગયા છો સાડી પહેરીને? ક્યાં જવાનું છે? હા, તમારી ફ્રેન્ડ છે ને એટલે બધા એક સરખી સાડી પહેરી. જો એક સરખી નહીં, મતલબ બધા સાડી પહેરી છે કારણ કે એની ફ્રેન્ડનું શ્રીમંત છે અને અમારા ફ્રેન્ડને ત્યાં શ્રીમંત છે. તમે એવા જ રેડી થયા છીએ એટલે આમાં બધું એવું છે. ચલો નીચે બેઠ દો બેટા, પ્લેટફોર્મ પર બેસવું છે? નથી કોનું નથી બેસવું? પપ્પા તેડે. ચલો બધા હવે રેડી થઈ ગયા છે. ચાલો ને, ચાલો જવું નથી, હાલો. ચલો ગાઈસ, બાપા સીતારામ પેલેસમાં એન્ટ્રી કરીએ છીએ. કેલ્વિન બ્રો, કોંગ્રેચ્યુલેશન્સ. જો અહીંયા રેડી થઈ ગયા છે અને અમારો ફોટોશૂટ ડન થઈ ગયો. બીજું બોલો, આયોજનમાં કેમ છે? બાકી મોજ? જોઈ લીધું ને બધું? એક નંબર. એવી મજા જ આવે છે અહીંયા. એકદમ એટમોસ્ફિયર એવું મ્યુઝિકલ થઈ ગયું છે, રોમેન્ટિક થઈ ગયું છે. સવારનો મોટરનો થાક ધોરાવીને પછી હવે હું અહીંયા આવ્યો. પ્રમુખની જવાબદારી એટલી બહુ મોટી થઈ ગઈ. જો અહીંયા સ્ટેજ ઉપર કેલ્વિન ને બંને બિરાજમાન થશે. દુલ્હન જો આટા મારે છે. હા, એ બધે રામ રામ કરે છે. રામ રામ. સરસ, બહુ મસ્ત આયોજન છે. ચલો આવે છે બધા, ધર્મેશભાઈ ને બધા. ઓ હા, બરોડા છે. આયુ હાય. બ્રો કેમ છે? બેસ જા આગળ જગ્યા. થેન્ક યુ. હા, તારું કામ સારું આપણે ગમ્યું. કોણ નામ? હું તારું શું થાય? કેલ્વિન. તારું શું થાય? આજે આપણા બાળકનો ત્રીજો સંસ્કાર થવા જઈ રહ્યો છે તો આપણે સૌએ ગણેશ વંદના કરીને આ સિમન સંસ્કારની શરૂઆત કરીશું. તો બધાના બે હાથ જોડેલા, આંખો બંધ. ઓકે, આપણે બધા
વિહાર અને વિચારમાં પરિવર્તન લવડાવે છે. કેવી રીતે કે આશ્રમનું ખાવાનું કેવું હોય, એકદમ શુદ્ધ અને સાત્વિક હોય, અને જેવું અન્ન તેવું આપણું મન બનતું હોય છે. મન એવા આપણા વિચારો બનતા હોય, આપણા વિચારો એવા આપણા ગુણો બનતા હોય. જે માટે આવ્યા છીએ એના માટે તો થવું જ પડે ઊભા. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ પાછળ હતા તમે? મોડા આવ્યા એટલે થોડાક મોટા પડી ગયા. અમને પાછળ હારા અમુક માણસો હતી. સાચી વાત છે. હાલો જમી લેવાનું છે ને આજે આમ. તમારે જમવું હોય એમ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો ગાઈસ, કોરી થાળી. કોરી થાળીમાં યસ. પૂરી ખાઈશ, બટાકા પૂરી. કેમ છે? जमी लीधु? चलो गाइस, अभी हम जा रहे हैं फोटोशूट करने के लिए. અહીંયા અમારે फोटोशूट કરવાનું છે. પહેલું फोटोशूट હાલો આપણું થશે. ચલો ગાઈસ, આપણી ઇવેન્ટ અહીંયા એન્ડ કરીએ છીએ ભાઈ. હા, કેલ્વિન નું શ્રીમત નહોતું, આ તો એના મેરેજ હતા. હા, મેરેજ હતા ખરેખર. બહુ મજા આવી ગઈ. ચલો લાસ્ટમાં જે ગરબા ડાન્સ હતા ને બહુ મજા આવી ગઈ. बात चौकों की नहीं है, बात सिंगर्स की रही. ये सामने की तरफ शॉट है, यहाँ पे तो एक ही मिलेगा ना. ચલો ગાઈસ, એ તો ભાઈ બધું કંટ્રોલ ઉપરની વાત છે ભાઈ. કારણ કે મેડમ હમણાં ખાવાનું બંધ કર્યા, અમે બધા ખાતા સારું સારું. એ રહી શકે, એ જ રહી શકે, બધાની વાત નથી. એની વે એમના વેઇટ લોસ ન થાય એના માટે સ્ટ્રગલ ને બધું કરવું પડે. આ એક સ્ટ્રગલ જ કહેવાય. સારું સારું ખાવાનું સ્કીપ કરવાનું, એ ઇન ફ્યુચર બહુ સારું રહેશે. અત્યારે ભલે એને એમ લાગે પણ ફ્યુચર સારું. એની વે ઘરે આવી ગયા છીએ શ્રીમંતમાં, બહુ મજા આવી ગઈ. અને વચ્ચે અમને બધાને હા આદર કરને કહેતા ભૂરાએ ભૂરાભાઈ અમારે. હા, પાણીની બોટલ નાની આવે ને એ મેં ઘૂંટો પીને પછી મેં ઢાંકણું બંધ કર્યું કે ખુલ્લું રાખ્યું એ નહોતી ખબર. મેં એને બોટલ આપી દીધી હતી. પછી મને યાદ આવ્યું મેં એને પીવું હતું ને પાણી, એટલે મેં ખોલીને આપ્યું હતું ઢાંકણું. તો પછી હું એનો ગરબા રમવા અને વાંચી હેતલબેન ને આ બધા ક્યાંક ઢાંકણું. અને આને શું છે, પીવાની સ્ટેવ કેવી છે, ફટાફટ પીવી એટલે ઓંતરે જાય. એટલે બધાને એમ કે ઢાંકણું ગળી ગયું અને બધાએ દોડામ દોડ. મેં કીધું ભાઈ લગભગ મને યાદ છે ત્યાં સુધી મેં એને ખોલીને આપ્યું. પહેલાં મેં કીધું નહીં બંધ હતું, પછી વિચારું, પછી કીધું બંધ હતું એમ કીધું ને તો હા આદર બધાના.
પછી કીધું ખોલીને આપ્યું તો મને યાદ આવ્યું એટલે તઈ હું તારી માએ ના ખબર ન્યા નખ વગાડ્યો અહીંયા બિચારાને તો ના એની વાત સારું થઈ ગયું ભાઈ. જે થયું એ સારા માટે થયું હોય નહીં સારું થયું. હવે આપણે ધ્યાન રાખશું, બોટલ એને નહીં આપી, નાની નાની વસ્તુ નહીં આપવાની. આ એક પ્રકારની શીખ છે. એનીવે મસ્ત મજા કરી, તમે જોઈ લીધી હશે. સો વિડીયો કદાચ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. ભાઈ જય જમણા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ. ચલો ના લેવા હવે.